ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? એ. ગંગે. બી. ઇન્ડસ. સી. હિન્ડોસ. ડી. ઇન્ડિયા. જવાબ ખડખડાટ હસતો ચહેરો, ઇન્ડિયા. 8મી સદીમાં મધ્યભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? એ. ચંદેલ વંશનું. બી. ચંદેલ વંશનું. સી. પાલ વંશનું. ડી. પ્રતિહરોનું. જવાબ ડી. પ્રતિહરોનું. ડચ લોકો કયા દેશના વતની હતા? એ. નોર્વે. બી. ડેનમાર્ક. સી. સ્વીડન. ડી. હોલેન્ડ. જવાબ ખડખડાટ હસતો ચહેરો, હોલેન્ડ. રાજા રામમોહનરાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી હતી? એ. 1828. બી. 1831. સી. 1821. ડી. 1938. જવાબ ડી. 1938. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો? એ. વોરેન હેસ્ટિંગ. બી. વેલેસ્લી. સી. ડેલહાઉસી. ડી. બેન્ટિક. જવાબ ડી. બેન્ટિક. કૌટિલ્ય અર્થશાસ્ત્ર કયા વંશની માહિતી પૂરી પાડે છે? એ. મૌર્ય વંશ. બી. ગુપ્ત વંશ. સી. નંદ વંશ. ડી. સાતવાહન વંશ. જવાબ ડી. સાતવાહન વંશ. ગૌતમ બુદ્ધનું ગૃહ ત્યાગની ઘટના કયા નામથી ઓળખાય છે? એ. મહાપરિનિર્વાણ. બી. સંબોધિ. સી. ધર્મચક્ર પ્રવતન. ડી. મહાભિનિષ્ક્રમ. જવાબ ડી. મહાભિનિષ્ક્રમ. પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કર્યું હતું? એ. ડો વોગેસ. બી. માર્શલ. સી. રા. બ. સહાણી. ડો બ્લોક. ડી. એ. જવાબ ડી. એ. અલંકાર ઓળખવો. ખારવા મોગરાના ફૂલ. એ. વર્ણાનુપ્રસ. બી. રૂપક. સી. ઉત્પ્રેક્ષા. ડી. શ્લેષ. જવાબ ખડખડાટ હસતો ચહેરો, શ્લેષ. સમાસ ઓળખવો. યથાભક્તિ. એ. તત્પુરુષ. બી. બહુવ્રૂહી. સી. અવ્યવીભાવ. ડી. દિન્દ્ર. જવાબ ખડખડાટ હસતો ચહેરો, દિન્દ્ર. શિખરીણી છંદમાં ગણ કયો છે? એ. જય જસય લગા. બી. મભન તતગાગા. સી. યમન સભલગા. ડી. તભજ જગાગા. જવાબ ડી. તભજ જગાગા. નિપાત ઓળખવો. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ના શકે. એ. જ. બી. નસી. માંગડી. ફળ. જવાબ ખડખડાટ હસતો ચહેરો, ફળ. સંધિ જોડો. હેતુ વત્તા અભાસ. એ. હેત્વાભાસ. બી. હેતા આભાસ. સી. હેતભાસ. ડી. હત્વભાસ. જવાબ ખડખડાટ હસતો ચહેરો, હત્વભાસ. રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ધોરિયાની કુણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. એ. કર્તુવાચક. બી. રંગવાચક. સી. પ્રમાણવાચક. ડી. અવક. જવાબ ડી. અવક. વાયુની ઘનતા તેના અણુ વજનથી અડધી હોય છે. વાયુ સંચારનો નિયમ જણાવો. એ. બોયલનો નિયમ. બી. ગ્રેહામનો નિયમ. સી. ચાર્લ્સનો નિયમ. ડી. એક પણ નહીં. જવાબ ડી. એક પણ નહીં. કયા વિકારના કારણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યને કાનમાં બહેરાશ થતી હોય છે? એ. કિસ્ટલાયન. બી. ઓડોસેફરોસિસ. સી. ઓડોસ્કેલેરોસિસ. ડી. સબલવાય. જવાબ ડી. સબલવાય. દિવાસ્ત્રી બનાવવા માટે કયો પદાર્થ ઉપયોગ થાય છે? એ. લાલ ફોસ્ફરસ. બી. ટેફલોન. સી. સિલ્વર આયોડીન. ડી. સલ્ફર. જવાબ ડી. સલ્ફર. ને ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે? એ. ચાર્લ્સ બેબેજ. બી. જોન વોન ન્યુમાન. સી. વિન્ડસર્ફ. ડી. પોલ બેરેન. જવાબ ડી. પોલ બેરેન. અવાજના એનેલોગ સ્વરૂપને તરીકે ઓળખવામાં આવે છે? એ. સાઉન્ડ. બી. ઓડિયો. સી. એ અને બી બંને. ડી. એક પણ મહી. જવાબ ડી. એક પણ મહી. એક પેજની ચારે બાજુથી મૂકવામાં આવતી જગ્યાને કહે છે? એ. હેડ. બી. ફૂટ. સી. માર્જન્સ. ડી. ઓરિયન્ટેશન. જવાબ ડી. ઓરિયન્ટેશન. ગુજરાતનો પ્રમાણિક ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે? એ. ગુપ્ત કાળથી. બી. મૌર્ય કાળથી. સી.
મૈત્રક કાળથી. ડી. સોલંકી કાળથી. જવાબ ડી. સોલંકી કાળથી. હડપ્પીય સભ્યતાનું સ્થળ દેશલપર કઈ નદીના કિનારે આવેલું છે? એ. સરસ્વતી. બી. મોરાઈ. સી. ભોગાવો. ડી. લુણી. જવાબ ડી. લુણી. સિંધુ લિપિમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ ક્યાંથી આવ્યું છે? એ. લોથલ. બી. પ્રભાસપાટણ. સી. મહેરગઢ. ડી. ધોળાવીરા. જવાબ ડી. ધોળાવીરા. નીચેનામાંથી કયા રાજા દ્વારા સુદર્શન તળાવમાંથી ખેતીની સિંચાઈ માટે નહેરો કઢાવાઈ હતી? એ. ચંદ્રગુપ્ત મૌર્ય. બી. અશોક. સી. રુદ્રદામન. ડી. સ્કાંદગુપ્ત. જવાબ ડી. સ્કાંદગુપ્ત. રાણકી વાવ કયા પ્રકારની વાવ છે? એ. જ્યાં બી. વિજયાસી. નંદા. ડી. ભદ્રા. જવાબ ખડખડાટ હસતો ચહેરો. ભદ્રા. દેરાણી જેઠાણીના ગોખ કયા સ્થાપત્યમાં આવેલા છે? એ. દેલવાડાના દેરા. બી. રણમલ ચોકી. સી. રાણકી વાવ. ડી. ચાંપાનેર. જવાબ ડી. ચાંપાનેર. નીચેનામાંથી કયા સ્થળનો યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સમાવેશ કરાયો છે? એ. એલિફન્ટાની ગુફાઓ. બી. કોર્નકનું સૂર્ય મંદિર. સી. રાણકી વાવ. ડી. આપેલા તમામ. જવાબ ડી. આપેલા તમામ. પ્રસિદ્ધ શિવની ત્રિમૂર્તિનું શિલ્પ નીચેનામાંથી કઈ ગુફામાં આવેલું છે? એ. ઇલોરાની ગુફાઓ. બી. બાઘ ગુફાઓ. સી. અજંતાની ગુફાઓ. ડી. એલિફન્ટાની ગુફાઓ. જવાબ ડી. એલિફન્ટાની ગુફાઓ. મંજૂષા લોક ચિત્રકલા કયા રાજ્યમાં જોવા મળે છે? એ. ઉત્તર પ્રદેશ. બી. રાજસ્થાન. સી. ગુજરાત. ડી. બિહાર. જવાબ ડી. બિહાર. કર્કવૃત નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતું નથી? એ. ઉત્તર પ્રદેશ. બી. છત્તીસગઢ. સી. ઝારખંડ. ડી. ત્રિપુરા. જવાબ ડી. ત્રિપુરા. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? એ. 92. બી. 122. સી. 153. ડી. 183. જવાબ ખડખડાટ હસતો ચહેરો. 183. મેકમોહન રેખા કયા બે દેશો વચ્ચે છે? એ. ભારત અને ચીન. બી. ભારત અને પાકિસ્તાન. સી. ભારત અને મ્યાનમાર. ડી. એક પણ નહીં. જવાબ ડી. એક પણ નહીં. બોમ્બે નેચરલ સોસાયટી દ્વારા જાહેર થયેલ કાજ નાનવડા આદ્રભૂમિ કયા જિલ્લામાં આવેલ છે? એ. જૂનાગઢ. બી. અમદાવાદ. સી. અમરેલી. ડી. ગીર સોમનાથ. જવાબ ડી. ગીર સોમનાથ. બેડી લાખાની મેડી સ્તૂપ કયા જિલ્લામાં આવેલ છે? એ. જૂનાગઢ. બી. ગીર સોમનાથ. સી. સાબરકાંઠા. ડી. અરવલ્લી. જવાબ ડી. અરવલ્લી. સોન કંસારીના ડેરા નામનું પ્રાચીન સ્થાપત્ય કયા જિલ્લામાં છે? એ. સાબરકાંઠા. બી. દેવભૂમિ દ્વારકા. સી. બનાસકાંઠા. ડી. જામનગર. જવાબ ડી. જામનગર. ખોટી જોડણી શોધો. એ. હરિણી. બી. કેસુડોસી. ઘૂઘરી. ડી. સચિત. જવાબ ખડખડાટ હસતો ચહેરો. સચિત. કહેવતનો અર્થ જણાવો. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. એ. સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ન મળે. બી. કરકસરપૂર્વક જીવન જીવવું. સી. સોયને દોરો અનુસરે છે. ડી. અધૂરી શક્તિ અને સંપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરવો. જવાબ ડી. અધૂરી શક્તિ અને સંપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરવો. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ઉનાળાની સખત ગરમ હવાએલું. બી. સ્રોત. સી. મરજીવિયા. ડી. બેટ. જવાબ ખડખડાટ હસતો ચહેરો. બેટ. સાચો વિરોધી શબ્દ ઓળખવો. એ. પૂર્વ. પશ્ચિમ. બી. ગરીબ. નિષ્ફળ. સી. બેટલું. બાળક. ડી. ઉત્કર્ષ. અભદ્ર. જવાબ ડી. ઉત્કર્ષ. અભદ્ર. નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? એ. કારમું. ભયંકર. બી.
भात छाप सी कोड इच्छा डी धरणी पति जवाब डी धरणी पति રૂઢિપ્રયોગનો અર્થ શોધો મો પડી જવું એ શરમિંદુ થવું બી નક્કી કરવું સી શાંત થઈ જવું ડી શરૂઆત કરવી જવાબ ડી શરૂઆત કરવી આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના કયા વર્ષે થઈ હતી એ 1908 બી 1909 સી 1910 ડી 1911 જવાબ ડી 1911 તરણના કયા ખેલાડીને સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મળ્યો હતો એ વીર ધવલકડે બી સુફિયાન શેખ સી જામ બજરંગી પ્રસાદ ડી મિહિર સેન જવાબ ડી મિહિર સેન નહેરુ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે એ બેડમિન્ટન બી રોવિંગ સી હોકી ડી કબડ્ડી જવાબ ખડખડાટ હસતો ચહેરો કબડ્ડી જો 26 જાન્યુઆરી 2005ના રોજ સોમવાર હોય તો 26 જાન્યુઆરી 2006ના રોજ કયો વાર હોય એ રવિવાર બી સોમવાર સી મંગળવાર ડી બુધવાર જવાબ ડી બુધવાર એક્સ યુ એસ પી એન કે આઈ એ એમ બી એન સી જે ડી એફ જવાબ ખડખડાટ હસતો ચહેરો એફ જો એટ બરાબર 20 તથા બેટ બરાબર 40 હોય તો ડોગ બરાબર એ 80 બી 430 સી 420 ડી 26 જવાબ ખડખડાટ હસતો ચહેરો 26 નીચેનામાંથી કયા રાજ્યમાં વડાપ્રધાન મોદીના નામે માર્ગ બન્યો એ સિક્કમ બી ગુજરાત સી ઉત્તર પ્રદેશ ડી અરુણાચલ પ્રદેશ જવાબ ડી અરુણાચલ પ્રદેશ નીચેનામાંથી કયો દેશ તાજેતરમાં એનબીડી ન્યૂ ડેવલપમેન્ટ બેંક નો સદસ્ય બન્યો એ નાઇજીરિયા બી કેન્યા સી ઘાના ડી મિશ્ર જવાબ ડી મિશ્ર એસપીએમઆરએમ શ્યામા પ્રસાદ મુખર્જી રૂબરૂન મિશન ને લાગુ કરવામાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે એ ગુજરાત બી તમિલનાડુ સી તેલંગાણા ડી હિમાચલ પ્રદેશ જવાબ ડી હિમાચલ પ્રદેશ મધ્યયુગનું છેલ્લું લખાણ માં જોવા માંગો છે એ બાલાવબોધ બી વચનામૃત સી પૃથ્વીચંદ્રચરિત ડી ત્રિભુવન દીપક પ્રબંધ જવાબ ડી ત્રિભુવન દીપક પ્રબંધ નીચેનામાંથી કઈ વિગત અસત્ય છે એ સોનેટના પિતા ક ઠાકોર ગણાય છે બી વસંતોત્સવ ડોલન શૈલીનો પ્રથમ પ્રયોગ ગણાય છે સી લોમાશીરની નાટક બટુકભાઈ ઉમ્મર વાડિયાનું છે ડી સાસ વહુની લડાઈ ગોવર્ધનરામ ત્રિપાઠીની કૃતિ છે જવાબ ડી સાસ વહુની લડાઈ ગોવર્ધનરામ ત્રિપાઠીની કૃતિ છે કોલંબિયાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે એ જીવન કાર્ટ્રેકસ બી ગુસ્તાવો પેટ્રો સી ડી જવાબ ખડખડાટ હસતો ચહેરો નીચેનામાંથી કોણ બાળ સાહિત્યકાર નથી એ પુષ્પા અંતાણી બી ગીજુભાઈ બધેકા સી જીવરામ જોશી ડી બ ક ઠાકોર જવાબ ડી બ ક ઠાકોર નીચેનામાંથી કઈ જોડ ખોટી છે એ સ્નેહરશ્મિ હાઇકુ બી શામળ પદનાટક સી અમૃત ઘાયલ ગઝલ ડી અખો છપ્પા જવાબ ડી અખો છપ્પા ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના જનક તરીકે નું નામ જાણીતું છે એ ઇજ્જત કુમાર ત્રિવેદી બી મોહન પટેલ સી મોહન પંચાલ ડી પન્નલલ પટેલ જવાબ ડી પન્નલલ પટેલ કલિકાલ સર્વજ્ઞ તરીકે કયા સર્જક ઓળખાય છે એ અખો બી શાલીભદ્ર સુરી સી હેમચંદ્રાચાર્ય ડી બી અને સી બંને જવાબ ડી બી અને સી બંને અસાઇત ઠાકોરનો સૌથી જૂનામાં જૂનો વેશ કયો છે એ જસમા ઓડણ બી રામદેવનો વેશ સી પતાઈ રાવલ ડી
હંસૌલી. જવાબ ડી હંસૌલી. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? એ 2 એ સૌથી નાની વિષમ સંખ્યા છે. બી 2 અને 8 નો ગુ સા 8 થાય. સી 2 અને 4 નો ગુ સા દશાંશ 1 થાય. ડી 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. જવાબ ડી 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. જો 1400 ના x% બરાબર 119 હોય તો x બરાબર એ 17, બી 28, સી 8.5, ડી 7.5. જવાબ ખડખડાટ હસતો ચહેરો 7.5. ફિલ ઇન ધ ગેપ. ફ્લાવર્સ, બર્ડ, પ્લાન્ટ. અધોરેખિત 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 અધોરેખિત. એ સીડ, બી ટેસ્ટ, સી ફ્લાવર, ડી ટ્વિગ. જવાબ ડી ટ્વિગ. Put proper question tag. Little water is in the bowl. અધોરેખિત 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 અધોરેખિત. A isn't it, B is it, C does it, D wasn't it. જવાબ D wasn't it. Join sentences with infinitive. He wants to earn his livelihood. He works hard for that reason. A. He wants to work hard to earn his livelihood. B. He wants to earn his livelihood and so he works hard. C. He wants to earn his livelihood and so he works hard. D. He works hard to earn his livelihood. Jawab D. He works hard to earn his livelihood. Fill in the blank. Crime and Punishment is one of Adhorekhit 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 Adhorekhit. A. Good novel of the world. B. The better novel of the world. C. The best novel of the world. D. The best novels of the world. Jawab D. The best novels of the world. Allow your elders to know your activities at school. Use let. A. Let your elders know your activities at school. B. Let your elders allow to know your activities at school. C. Let your elders allow to be known your activities at school. D. Let elders be known to your activities at school. Jawab D. Let elders be known to your activities at school. Find the correct spelling. A. Perseverance. B. Perseverance. C. Way. D. Wank. Jawab D. Wank. Fill in the blank. The king, with his ministers. Adhorekhit 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 Adhorekhit. To be present. A. B. W. C. Is. D. Have. Jawab D. Have. Proper form of verbs. Adhorekhit 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 Adhorekhit. You ever Adhorekhit 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 Adhorekhit. ACM. A. Did. Meet. B. Do. Meet. C. Meet. D. Have. Made. જવાબ D. Have. Made. નીચે પૈકી કોણે તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી? A. કવિ પોન્ના. B. કવિ કંબલ. C. કવિ નૃપતુંગ. D. કવિ રન્ના. જવાબ D. કવિ રન્ના. ઇલોરાની ગુફાઓના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો. A. બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ પહેલી 12 નંબરની છે. B. હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13મી 29 નંબરની છે. C. જૈન ધર્મને લગતી ગુફાઓ 30મી 34 નંબરની છે. D. ઉપરોક્ત તમામ. જવાબ D. ઉપરોક્ત તમામ. નીચે પૈકી કયો વેદ ગદ્ય અને પદ્ય એમ બંનેમાં લખાયેલ છે? A. સામવેદ. B. ઋગ્વેદ. C. યજુર્વેદ. D. અથર્વવેદ. જવાબ D. અથર્વવેદ. જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? A. જિલ્લા વિકાસ અધિકારી. B. કલેક્ટર. C. જિલ્લા પ્રભારી મંત્રી. D. જિલ્લા પ્રમુખ.
જવાબ ડી જિલ્લા પ્રમુખ. ગુજરાતમાં 20 મુદ્દાનો કાર્યક્રમ ક્યારથી અમલમાં છે? એ 31,868, બી 31,152, સી 32,599, ડી 32,978. જવાબ ડી 32,978. જિલ્લા પ્રમુખ કઈ સમિતિના અધ્યક્ષપદ પર રહી શકતા નથી? એ સામાજિક ન્યાય સમિતિ, બી અપીલ સમિતિ, સી શિક્ષણ સમિતિ, ડી કારોબારી સમિતિ. જવાબ ડી કારોબારી સમિતિ. તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? એ 7, બી 9, સી 5, ડી 11. જવાબ ડી 11. જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? એ જિલ્લા વિકાસ અધિકારી, બી જિલ્લા પ્રમુખ, સી વિકાસ કમિશનર, ડી કલેક્ટર. જવાબ ડી કલેક્ટર. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો સામાન્ય રીતે કેટલા સમયે મળવી જોઈએ? એ 2 માસ, બી 4 માસ, સી 1 માસ, ડી 3 માસ. જવાબ ડી 3 માસ. સરપંચ ઉપસરપંચની ચૂંટણીમાં મત એ આપી શકે, બી ના આપી શકે, સી સરખા મત પડે તો જ આપી શકે, ડી તાલુકા વિકાસ અધિકારીની પૂર્વ મંજૂરી લઈને જ આપી શકે. જવાબ ડી તાલુકા વિકાસ અધિકારીની પૂર્વ મંજૂરી લઈને જ આપી શકે. તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની મુદત કેટલી હોય છે? એ 5 વર્ષ, બી 4 વર્ષ, સી 2.5 વર્ષ, ડી 2 વર્ષ. જવાબ ડી 2 વર્ષ. ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌ પ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં શરૂ કરવામાં આવ્યું હતું? એ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય, બી દિલ્હી વિદ્યાલય, સી લખનઉ વિશ્વવિદ્યાલય, ડી હૈદરાબાદ વિશ્વવિદ્યાલય. જવાબ ડી હૈદરાબાદ વિશ્વવિદ્યાલય. નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી શબ્દ કઈ ભાષામાંથી આવેલ છે? એ કોરિયન, બી ફ્રેન્ચ, સી સ્વીડિશ, ડી પર્શિયન. જવાબ ડી પર્શિયન. ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? એ રિપન, બી વોરન હેસ્ટિંગ્સ, સી માઉન્ટબેટન, ડી રોબર્ટ ક્લાઇવ. જવાબ ડી રોબર્ટ ક્લાઇવ. પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસૂફી એ લગભગ જીવનની ફિલસૂફી બની જાય છે. આ વિધાન કોનું છે? એ વુડરો વિલ્સન, બી ડ્વાઇટ વાલ્ડો, સી માર્શલ ડીમોક, ડી એફ એમ માર્કસ. જવાબ ડી એફ એમ માર્કસ. સંધિ સેવાઓને એક કાયમી, વૈજ્ઞાનિક અને કૌશલ્યસભર અધિકારીઓની વ્યાવસાયિક સંસ્થા તરીકે કોણે વ્યાખ્યાયિત કરી છે? એ હરમન ફીમર, બી ઈ એન્ગ્લેડન, સી ઓ જી સ્ટાહેલ, ડી બી ફિલ્પો. જવાબ ડી બી ફિલ્પો. નીચે પૈકી કયા વર્ષો દરમિયાન સૌ પ્રથમવાર સરકાર અને જાહેર ક્ષેત્રના એકમો વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ માઉ ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? એ 1986 થી 87, બી 1987 થી 88, સી 1998 થી 99, ડી 36,526. જવાબ ડી 36,526. ગુજરાત ખાતે આવેલ આઈએએસ ટ્રેઇનિંગ સેન્ટરનું નામ જણાવો. એ આદિત્ય બિરલા આઈએએસ ટ્રેઇનિંગ સેન્ટર, બી એ ડી શોધન આઈએએસ ટ્રેઇનિંગ સેન્ટર, સી વિક્રમ સારાભાઈ આઈએએસ ટ્રેઇનિંગ સેન્ટર, ડી એસ રાજગોપાલાચારી આઈએએસ ટ્રેઇનિંગ સેન્ટર. જવાબ ડી એસ રાજગોપાલાચારી આઈએએસ ટ્રેઇનિંગ સેન્ટર. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું હતું? એ ગુજરાત યુનિવર્સિટી,
बी हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, सी गुजरात टेक्नोलॉजी यूनिवर्सिटी, डी दक्षिण गुजरात यूनिवर्सिटी। जवाब डी दक्षिण गुजरात यूनिवर्सिटी। 1948 ના આધાર આયોગનું ગઠન શા માટે થયું હતું? એ રાજ્યોના વર્ગીકરણના અભ્યાસ માટે, બી રાજ્યોનું ભાષાના આધારે પુનર્ગઠન કરી શકાય કે નહીં તે અભ્યાસ કરવા માટે, સી કેન્દ્ર રાજ્યોના સંબંધોનો અભ્યાસ કરવા માટે, ડી મદ્રાસને આંધ્ર સમાવી શકાય કે નહીં તે અભ્યાસ કરવા માટે। જવાબ ડી મદ્રાસને આંધ્ર સમાવી શકાય કે નહીં તે અભ્યાસ કરવા માટે। નીચેનામાંથી કયો કેસ ન્યાયતંત્રમાં નિયુક્તિ માટેની કોલેજિયમ સિસ્ટમ વિશે છે? એ કેશવાનંદ ભારતી કેસ, બી એસપી ગુપ્તા કેસ, સી મેનકા ગાંધી કેસ, ડી એસઆર બોમ્બાઈ કેસ। જવાબ ડી એસઆર બોમ્બાઈ કેસ। વ્યવસ્થાપનમાં કામદારોની ભાગીદારીને બંધારણમાં શેમાં સમાવવામાં આવ્યું છે? એ આમુખ, બી મૂળભૂત અધિકારો, સી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડી એક પણ નહીં। જવાબ ડી એક પણ નહીં। નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એ 44માં બંધારણીય સુધારા દ્વારા વડાપ્રધાનની ચૂંટણીને ન્યાયિક સમીક્ષાથી બાકાત રાખવામાં આવી। બી સુપ્રીમ કોર્ટે 99માં સુધારાને ન્યાયિક સ્વતંત્રતાને નુકસાન કરતો હોવાના કારણે ગેરબંધારણીય ઠેરવ્યો। સી ઉપરોક્ત બંને। ડી ઉપર પૈકી એક પણ નહીં। જવાબ ડી ઉપર પૈકી એક પણ નહીં। સંયુક્ત બેઠકમાંથી વિધેયક પસાર કરવું પડે। એ હાજર અને મતદાન કરનાર સભ્યોની સામાન્ય બહુમતીથી, બી હાજર અને મતદાન કરનાર સભ્યોની પૂર્ણ બહુમતીથી, સી બંને ગૃહોની 2/3 બહુમતીથી, ડી બંને ગૃહોની સંપૂર્ણ બહુમતીથી। જવાબ ડી બંને ગૃહોની સંપૂર્ણ બહુમતીથી। નીચેનામાંથી કઈ બાબત સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એમ બંનેના સત્તાક્ષેત્રમાં આવે? એ રાજ્ય અને રાજ્ય વચ્ચેનો વિવાદ, બી મૂળભૂત અધિકારોની રક્ષા, સી બંધારણના ભંગ સામે રક્ષા, ડી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ। જવાબ ડી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ। નીચેનામાંથી કઈ સમિતિ મૂળભૂત ફરજો સાથે સંકળાયેલ છે? એ જેવીપી સમિતિ, બી વર્મા સમિતિ, સી બળવંતરાય મહેતા સમિતિ, ડી કાકાસાહેબ કાલેલકર સમિતિ। જવાબ ડી કાકાસાહેબ કાલેલકર સમિતિ। 1 મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી આ વર્ષે ક્યાં કરવામાં આવી? એ કચ્છ, બી પાટણ, સી બનાસકાંઠા, ડી મહેસાણા। જવાબ ડી મહેસાણા। તાજેતરમાં વેક્યુમ આધારિત સીવર સિસ્ટમ લગાવવાવાળું દેશનું પ્રથમ શહેર કયું બન્યું? એ આગ્રા, બી જબલપુર, સી જોધપુર, ડી અલીગઢ। જવાબ ડી અલીગઢ। તાજેતરમાં કઈ જગ્યાએથી ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહે આઝાદીથી અંત્યોદય સુધી અભિયાનનો આરંભ કર્યો? એ નવી દિલ્હી, બી મુંબઈ, સી કોલકાતા, ડી બેંગ્લોર। જવાબ ડી બેંગ્લોર। તાજેતરમાં કઈ જગ્યાએ સેમિકોન કોન્ફરન્સ 2022નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? એ તિરુવનંતપુરમ, બી રામેશ્વરમ, સી મદુરાઈ, ડી બેંગ્લોર। જવાબ ડી બેંગ્લોર। હાલના નીતિ આયોગના સીઈઓ કોણ છે? એ રાજીવ કુમાર, બી સુમન કે બેરી, સી અમિતાભ કાંત, ડી નરેન્દ્ર મોદી। જવાબ ડી નરેન્દ્ર મોદી। હાલના ટ્વિટરના સીઈઓ કોણ છે? એ પરાગ અગ્રવાલ, બી સુંદર પિચાઈ, સી એલન મસ્ક, ડી સત્ય નડેલા। જવાબ ડી સત્ય નડેલા।